આજે અમે જઈ રહ્યા છે સોલંધામ મઢડા। તો મિત્રો અમે તમને મઢડાનું પૂરું લોકેશન આપશું અને સોનલમાના દર્શન કરવા જાશું અને એનું ભવ્ય મંદિર પણ તમને બતાવશો। તો મિત્રો ચાલો અમારી સાથે સોનલધામ મઢડા। હવે આપણે શેરગઢ પહોંચવા આવ્યા છીએ। એ પછી કેશોદ દેવગામ નહીં જવાનું પણ આપણે અક્ષયગઢ કરણી બાજુ જવાનું રહેશે મિત્રો। તો મિત્રો આપણે અજાબ પહોંચી ગયા છે। અજાબ ગેટ છે અને આમ છે મેંદરડાનો રસ્તો। જો તમે માળિયા બાજુથી આવતા હોય માળિયા હાટીના બાજુથી તો આ રૂડેથી જવાનું, પણ આ મેંદરડા બાજુ નહીં જવાનું અને કેશોદ બાજુ જવાનું છે અજાબના ગેટની અંદરથી ને। અને જો મેંદરડા બાજુથી આવતા હોય તો પણ આ બાજુ જ જવાનું છે, આ સાઈડમાં નહીં જવાનું મઢડા જવા માટે। આ રસ્તો સીધો મેંદરડા જાય છે અને આ જાય છે કેશોદ બાજુ। કેશોદથી આપણે જાશું મઢડા બાજુ। અજાબ ગામ છે, ખૂબ જ સરસ મજાનું ગામ છે। તો અમે પહોંચ્યા છે કરણી। તો મિત્રો કરણીથી પણ સોનલમાના મંદિરે જવાય છે, પણ અમે જઈએ છીએ મઢડા। તો મઢડા આપણે આ બાજુથી કેશોદથી પણ જવાય છે અને તમે મેંદરડાથી ના આવો તો પણ તમારે અહીંયા સોનલધામ જવું હોય કરણી તો કરણી પણ જઈ શકો છો। અને મિત્રો સોનલધામ એક સોનલ માતાનું મંદિર એક એવું ભવ્ય મંદિર છે કે તમે કોઈ પણ આસ્થા લઈને જાઓ તો 100% નહીં પણ 1000 મિલિયન ટકા તમારી આસ્થા પૂરી થાય જ મિત્રો। જય સોનલ માતની જય। તો ચાલો મિત્રો આપણે ઓન ધ વે થાય। તો આપણે કેશોદમાં પહોંચી ગયા છીએ। આઈ લવ કેશોદ। તો અહીંયાથી તમે જાઓ તો સીધો એરપોર્ટ અમદાવાદ સુરત, અને આપણે જવાનું રહેશે સીધું કેશોદની અંદર હનુમાન દાદાની ભવ્ય મૂર્તિ। કેશોદનું 4 ચોકનું અંડર બ્રિજ જ્યાંથી આપણે પસાર થવાના છીએ। મિત્રો કેશોદનું અંડર બ્રિજ, ઓહો અહીંયા તો એકદમ એસી જેવું છે, પણ મજા જ આવે છે। વાહ, આપણે કેશોદ અંડર બ્રિજની બહાર નીકળી રહ્યા છીએ।